શિક્ષાપત્રી અર્થ સંહિતા. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે, અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના જે પુત્ર તે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે, અને અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે માયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિતની કરનારી છે, અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સચ્છાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે અને પરલોકને વિશે મહાસુખિયા થાય છે, અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે, અને આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. અને તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ. જે અમારા જે સત્સંગી તેમણે કોઈ પણ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી, અને દેવતા પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી, કેમ કે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી, અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, અને ક્રોધે કરીને પણ ન કરવો, અને કોઈક ક્યારેક અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો, અને જે માંસ છે તે યજ્ઞનું શેષ હોય તો પણ આપત્યકાળમાં પણ ક્યારેય ન ખાવું, અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું, અને ક્યારેક પોતા વડે કોઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયા તો જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું, અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો, અને જુગટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ભાંગ મફર માંજમ ગાંજો એ આદિક જે વસ્તુ કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં, અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલું અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદીના ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં,
અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને જે દેવતાને સૂરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ક્યારેય ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું અને પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અને જે સત્યવચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્યવચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમ્યા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહ આદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. અને જે ઔષધ, દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. અને જે વૈદના આચરણને જાણતા હોઈએ તે વૈદે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને જે વૈદના આચરણને જાણતા ન હોઈએ તે વૈદે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારે પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. અને ચોર માર્ગ કરીને પેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો અને ગુરુનું અપમાન ન કરવું. તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું. અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. અને જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગ દેખાય એવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું.
અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 પ્રકારના અમારા સત્સંગી, તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેમણે કરીને કરવું અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત એવા જે સચ્છુદ્ર, તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની પેઠે ધારવા અને અમારા આશ્રિત અને તે સચ્છુદ્ર થકી બીજા જે જાતીય કરીને ઉતરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ 2 વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવતા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ કરવો નહીં અને નારાયણ અને શિવજી એ 2નું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિશે એ 2નું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે અને અમારા આશ્રિત જે મનુષ્ય, તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો અને અમારા સત્સંગી, તેમણે નિત્ય પ્રત્યે સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન, તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું અને પછી શિક્ષાપત્રી અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ, તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો અને વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી, તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પ આદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતપોતાનું વ્યવહારિક કાર્ય કરવું અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય, તેમણે પ્રથમ કહ્યું એવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી અને જે આત્મનિવેદી ભક્ત, તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ, તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વ આદિક 3 ગુણ
તેને રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. અને જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું. અને વળી જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપત્તિકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવાને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્યે જે શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું, અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી, અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસરે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળ અનુસારે યથાયોગ્ય બોલાવવો, પણ એથી બીજી રીતે ન બોલાવવો. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું, તથા મધુર વચને કરીને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. અને ગુરુ, દેવ અને રાજા એમની સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે પણ ક્યારેય વિવાદ ન કરવો, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવા જવું. અને ઘણુંક છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. અને કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને તે મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. અને તે વિશેષ નિયમ કયા? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું,
તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે કરીને ધારવો, ભક્તિએ કરીને ધારવો, અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું, અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા, અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. અને જે સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેમના પુત્ર જે વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા, અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તે જ અનુસરીને સર્વ વ્રતને ઉત્સવ કરવા, અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા અને રીતિ તેનું જ ગ્રહણ કરવું, અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી, અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો, અથવા હનુમાનના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. અને સૂર્ય અને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વ ક્રિયાનો તત્કાલ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું, અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક અથવા મરણનું સૂતક તે પોતાના સંબંધને અનુસરે કરીને યથાશાસ્ત્ર પાળવું. અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વેપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. જે ક્ષુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહાનિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગુહ્ય સૂત્રને અનુસરે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય એ પ્રમાણે કરવા. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. અને 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ તથા ભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યો એવું જે વાસુદેવ મહાત્મ્ય, અને ધર્મશાસ્ત્રમાં મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વશિષ્ય તેમણે એ 8 સત્શાસ્ત્ર જે તે સાંભળવા, અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સત્શાસ્ત્ર જે તે ભણવા તથા ભણાવવા તથા તેમની કથા કરવી. અને તે 8 સત્શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3નો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું.
અને વળી જે 8 સત્શાસ્ત્રને વિશે શ્રીમદ ભાગવત પુરાણ તથા દસમ ને પંચમ નામે જે 2 સ્કંદ તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા, અને દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા દસમ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે, પંચમ સ્કંદ તે યોગશાસ્ત્ર છે, અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. અને શ્રી રામાનુજાચાર્ય કર્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભાગવત ગીતાનું ભાષ્ય એ જે 2 તે અમારું આધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. અને એ સર્વ સત્શાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ 4 અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા, અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે ધર્મે સહિત જ કરવી. એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી, અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે, ને અણુસરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્ય રૂપ છે, ને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે, ને અંધકાર રૂપ છે, ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે, અને આ જીવને દેહ તથા દેહના સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે એમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે, અને સર્વ જીવને કર્મના ફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે ક્યાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે ઈશ્વર છે. અને તે શ્રી કૃષ્ણ જે તે પોતાના ઈષ્ટદેવને ઉપાસના કરવા યોગ્ય છે, ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે, અને સર્વ અવતારના કારણ છે. અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા. અને રૂકમણી રૂપ જે લક્ષ્મી તેમને યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને હોય ત્યારે તે નામે કહેવાય એમ જાણવું. અને જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે, અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી કલ્યાણકારી બીજું સાધન કંઈ નથી એમ જાણવું. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમફળ જાણવું. ક્યું તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ એ 2 વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું.
અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી અને શ્રીમદ્ ભાગવત પુરાણનો જે દશમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો અને જે દશમ સ્કંદ તેનું પુરસ્મરણ જે તે પુણ્યસ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્ણુ સહસ્ત્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરસ્મરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું તે પુરસ્મરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે અને કષ્ટની દેનારી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું અને આચાર અને વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસરે કરીને જાણવા અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માની છે એમ જાણવું અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાય ભાઈ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાડવાના છે અને હવે એ સર્વના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારે ન કરવો અને તે સ્ત્રીઓને ક્યારે પણ અડવું નહીં અને તે સાથે બોલવું નહીં અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું અને કોઈની થાપણ ન રાખવી અને વ્યવહાર કાર્યને વિશે કોઈનું પણ જામનગરું ન કરવું અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્યકાળને ઉલ્લંઘવો પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈને દઈને નવું લેવું અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય અને ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્થીને દિવસે હનુમાનજીની પૂજા કરવી અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રી કૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેમની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરવી ને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણ રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે અને હવે એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને શ્રીકૃષ્ણને જ સ્ત્રીઓને શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો અને વળી તે બે જણની જે પત્નીઓ તેમને પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહીં ને પોતાનું મુખ પણ ન દેખાડવું એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ કહ્યા. હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ. અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ
તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દીકરી તે સંગાથે પણ આપત્યકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન જ કરવો. અને તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો. અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને કૃષિ વૃત્તિવાળાએ જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાનો વૃષણનો ઉચ્છેદ ન કરવો. અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો. અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપુળાનો સંગ્રહ કરવો. અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવટે જો સંભાવના થાય તો તે પશુને રાખવા. અને જો સંભાવના ન થાય તો ન રાખવા. અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્ર આદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણદેણ કરીને વ્યવહાર જે તે ક્યારે ન કરવો. અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી ન કરવી. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસરે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વ ગૃહસ્થોએ મનમાં જાણવું. અને પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે પોતાનું નામું લખવું. અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પાક્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. અને એકાદશી આદિક જે વ્રત તેમનું ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે. અને શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન કરવું. જે તે પૂજન તે જે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર તે થકી કરજ ન કાઢવું. અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્ર આદિક જે વસ્તુ તે માંગી લાવવા નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં. કેમ જે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે. માટે પોતાની ગાંઠનું ખર્ચનું ખાવું. અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ન આપવું. અને પોતા પાસે કોઈ કરજ માગતા હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી. તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ તથા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય
કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને તે જો પોતાના મૂળ ઘરાસનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય એવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિક પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા. અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવો કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને અનુસરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. અને તે રાજા તેમણે રાજ્યના જે 7 અંગ તથા 4 ઉપાય તથા 6 ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ તે સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ અને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવા જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો. અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે તેમ ન વર્તવું અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડ ભવાઈ જોવા ન જવું. અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંસ્વલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. અને સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા ને રૂડા વસ્ત્ર ન પહેરવા ને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે પોતાના જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા, પુત્ર આદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. અને પોતાની યુવા અવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં. અને ધાવણો જે બાળક તેમના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય તેટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિશે સૂવું અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને ક્યારેય જાણીને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીઓના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસણી તથા વૈરાગણી જેવો વેશ ન ધારવો. અને પોતાનો દેશ, કુળ અને આચાર તેના વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો ને તેનો સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સમીપ સંબંધી પુરુષ
તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું, અને હોળીની રમત ન કરવી, અને આભૂષણાદિકનું ધારણ ન કરવું, અને સુવર્ણ આદિક ધાતુના તારેયુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું, અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું, અને વળી રજસ્વલા એવી જે સુવાસિની તથા વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં, અને ચોથે દિવસે નાહીને અડવું. એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે તે ગૃહસ્થ છે. હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં, અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારે ન કરવી અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે ક્રિયા કરવા ન જવું, તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું, અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેમનો સ્પર્શ ન કરવો, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેમને અડવું નહીં, અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં, અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેમને અડવું નહીં, અને તેની સામે જોવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, અને સદાકાળ ધીરજવાન રહેવું, અને સંતોષે યુક્ત રહેવું, અને માને રહિત રહેવું, અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત જ વારવી, પણ સમીપે આવવા દેવી નહીં. અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલ મર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો, અને રસના ઇન્દ્રિયને જીતવી, અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. અને જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, અને ડુંગળી અને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેમણે કોઈ પ્રકારે ન ખાવી. અને જે બ્રાહ્મણ હોય તેમણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા. હવે સાધુના જે વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિકનો પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ એવા જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા, અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી, અને રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી, અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં, અને બીજા પાસે પણ કરાવવો નહીં, અને કોઈની પણ થાપણ ન રાખવી, અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો, અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીઓનો પ્રવેશ થવા દેવો નહીં. અને તે સાધુ તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંગ સોબત વિના ચાલવું નહીં,
તથા આપતકાળ પડ્યા વિના ક્યારે પણ એકલા ચાલવું નહીં. અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય તેને તો જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું કે ઓઢવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં. અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય તેમ ન હોય એવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું. અને એ કહ્યું એવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરીને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. અને તેવી રીતે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે પૃથ્વીને વિશે જડ ભરત બ્રાહ્મણ થકા જેમ વર્તા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. અને નૈષ્ટિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. અને તે નૈષ્ટિક બ્રહ્મચારીને સાધુ તેમણે ગર્ભાધાનાદિક આદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં. તથા આહનાદિક પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં. દ્વાદશા શ્રાદ્ધને વિશે જમવું નહીં. અને રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં. અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં. અને તે નૈષ્ટિક બ્રહ્મચારીને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે કરીને વર્તવું. અને તે સાધુને બ્રહ્મચારી તેમને કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહીં. અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય તેવો સંકલ્પ પણ ન કરવો. અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈના ચાર ચક્ષુ ન થવું. અને દેહને વિશે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. એ રીતે સાધુના વિશેષ ધર્મ તે કહ્યા. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે લખી છે તે કેવી છે તો સર્વ મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. અને એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બહાર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત હોય એવા જે જન તેને આપવી. અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારે ન આપવી. સંવંત 1882 ના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે. તે પરમ કલ્યાણકારી છે. અને પોતાના આશ્રિત જે ભક્તજન
તેની જે સમગ્ર પીડા તેનો નાશ કરનારા એવા અને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર